મિત્રો, શું આતંકવાદનો ધર્મ છે? એક વાક્ય હંમેશા આપણે સાંભળતા આવ્યા છીએ કે આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી. જો આતંકવાદનો કોઈ જ ધર્મ ન હોય તો પહેલગામની અંદર આતંકવાદીઓએ ધર્મ પૂછીને ગોળી કેમ મારી? આતંકવાદીઓએ કલમા પડવાનું કેમ કીધું? એમણે હિન્દુ અને મુસ્લિમોને અલગ અલગ કેમ કર્યા? જ્યારે આતંકવાદી ઈચ્છે તો કોઈના ઉપર પણ ગોળી ચલાવી શકતો, તો એમનો તો કોઈ ધર્મ જ નથી હોતો. તો આતંકવાદને સીધે સીધો ઇસ્લામની સાથે સંબંધ છે. એ કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે ઘટના ઘટી, આના ઉપરથી બહુ જ સ્પષ્ટ થાય છે. અમે તો વર્ષોથી કહેતા હતા કે આતંકવાદોનો ધર્મ એક જ છે ને ઇસ્લામ છે. પણ ભારતની બિન સાંપ્રદાયિક સરકારો પોતાના વોટ બેંકની રાજનીતિને માટે એને માનવા તૈયાર નહોતી. સાબિત કરવા માંગતી હતી કે આતંકવાદીઓ મુસ્લિમ નથી હોતા. ભલે પછી એ યાકુબ મેમન હોય કે પછી કોઈ પણ આતંકવાદી હોય, યાસીન મલિક હોય, મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ હોય કે કોઈ પણ હોય. હવે સાબિત થઈ ગયું છે, કેમ કે આતંકવાદીઓ ખુદ એ સાબિત કરાવી દીધું છે કે આતંકવાદોનો ધર્મ હોય છે અને એ ધર્મ મુસ્લિમ જ હોય છે, ઇસ્લામ જ હોય છે. આતંકવાદીઓ પોતે સાબિત કરી દીધું છે. એટલે હવે ભારતના બિન સાંપ્રદાયિક રાજકારણના નેતાઓને એ સાબિત કરવા માટે કોઈ પ્રમાણની જરૂર નહીં પડે. આ ઘટનાથી આખો દેશ વિચલિત છે, આખો દેશ ક્રોધિત, આક્રોશિત છે. નિર્દોષ પ્રવાસીઓ ઉપર, એના બાળકો, એની પત્નીઓની સામે એને ગોળીઓથી મારી નાખવા, આનાથી મોટી હૃદયને ધ્રુજાવી નાખનાર ઘટના કઈ હોઈ શકે? જેટલા પણ આતંકવાદીઓ 4 હતા, 5 હતા, હજી સુધી કોઈ આંકડો નક્કી નથી થયો. સરકાર એને શોધી પણ નથી શકી. પણ જેટલા પણ આતંકવાદીઓ હતા, એવું કહેવામાં આવે છે કે આતંકવાદીઓ પાકિસ્તાનીઓ હતા. જો આતંકવાદીઓ પાકિસ્તાની હોય તો પાકિસ્તાનથી ભારત પાકિસ્તાનની સરહદ ઓળંગીને ભારતની અંદર પ્રવેશ કરી કેવી રીતે શકે? શું ક્યાંય સુરક્ષા વ્યવસ્થાની અંદર મોટી ચૂક આ દેશના લોકોને જણાઈ રહી છે? આ દેશના માનસમાં, આ દેશના મીડિયાના માનસમાં એવું ક્યાંય ધ્યાનમાં આવે છે કે સરકારની ક્યાંક મોટી ચૂક થઈ ગઈ છે? દેશની સિક્યુરિટીને લગતી ચૂક થયેલી છે? કે આતંકવાદીઓ સરહદ ઓળંગીને ભારતની સીમાની અંદર પ્રવેશી ગયા, ત્યાં સુધી ભારતની સેના અથવા બોર્ડર સિક્યુરિટી ફોર્સને ખબર સુદ્ધા ન પડી? આ કેવી રીતે બને? આતંકવાદીઓ પ્રવેશી તો ગયા, પણ એમણે સ્થાનની રેકી કરી હશે. એ સ્થાનમાં કેવી રીતે પ્રવેશવું, એ સ્થાનમાંથી ક્યાંથી ભાગવું, એના માટે અનેક વખત એ સ્થાનની મુલાકાત લીધી હશે, ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હશે, ત્યાંથી રસ્તો જોઈ લીધો હશે એમણે. એટલે આખા સ્થાનની અનેક વખત આવીને રેકી કરી હશે એમણે. ત્યાં સુધી આતંકવાદીઓ ત્યાંના કોઈ સ્થાનિકના ઘરે રોકાયા હશે, એમને કોઈ આશરો આપ્યો હશે. તો ભારતનું ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ આટલી મોટી ઘટનાને જ્યાં સુધી અંજામ આપે છે, ત્યાં સુધી ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટને આ બધી ખબર કેમ ન પડી? કેમ મીડિયાના મનની અંદર આ પ્રશ્નો ઊભો નથી થતો? કેમ ભારતના લોકોના મનમાં પણ આ પ્રશ્નો ઊભો નથી થતો?
અને ભારત સરકાર ભારતનું શાસન કરી રહેલા શાસકો ઉપર જ્યારે રાષ્ટ્રની સુરક્ષા માટેના સવાલો કરીએ, આમાં આપણે કાંઈ દેશદ્રોહી તો નહીં બની જઈએ? આ તો અધિકાર છે આપણો. આતંકવાદીઓ કેવી રીતે પ્રવેશી ગયા અને આટલી મોટી ઘટનાને અંજામ આપવા માટે એમણે રેકી કરી હશે, કેટલાય દિવસોથી ક્યાંય ને ક્યાંય રહ્યા હશે, તો આ માહિતી સુદ્ધા ભારતના ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ સુધી પહોંચી કેમ નહીં? એ સ્થાનમાં સિક્યુરિટી આટલો સેન્સિટિવ એરિયા, પહેલગામ જેવો સેન્સિટિવ એરિયા કાશ્મીરનો, એની આસપાસ ક્યાંય સિક્યુરિટી નહોતી. શા માટે નહીં? આટલા બધા પ્રવાસીઓ એ સ્થાન ઉપર હતા, તો ભારતની સરકારનું મંત્રાલય, ગૃહ મંત્રાલય કેમ નિશ્ચિંત હતું? આ બધા સવાલો મનમાં થવા સ્વાભાવિક છે. મીડિયાના મનમાં પણ થાય, થતા પણ હશે, પણ મીડિયા ક્યાંય બહાર લાવતું નથી આ સવાલોને. અને પાકિસ્તાન ઉપર આમ કરશું, સિંધુનું પાણી અટકાવી દઈશું, પાકિસ્તાનના જે લોકો વિઝા લઈને ભારતમાં આવેલા છે એને તાત્કાલિક અમે બહાર કરી દઈશું. કરો, સિંધુનું પાણી અટકાવો, પણ પહેલા એ તો નક્કી કરો કે સિંધુનું પાણી તમે પાકિસ્તાન જતું અટકાવશો તો એને નાખશો ક્યાં? એની વ્યવસ્થા કઈ? સિંધુનું પાણી એ કઈ તળાવનું પાણી તો છે નહીં, પ્રચંડ પ્રવાહથી વહેતી નદી છે સિંધુ એટલે. અને એ જળને તમે જ્યારે રોકવાની વાત કરો છો, તે રોકાયેલું જળને તમે ડાયવર્ટ કરશો ક્યાં? એના માટેની વ્યવસ્થા ભારત સરકાર પાસે શું છે? કેમ મીડિયાના મનમાં પ્રશ્નો નથી આવતા? ગઈકાલે મેં પૂજ્ય શંકરાચાર્યજીનું એક સ્ટેટમેન્ટ સાંભળ્યું, અને શંકરાચાર્યજી પાસે કોઈ માહિતી, કોઈ સૂત્રથી, કોઈ સ્ત્રોતથી એવી માહિતી પ્રાપ્ત થઈ કે સિંધુ નદીનું જળને જો અટકાવવું હોય અને એના જળને ડાયવર્ટ કરવાની કોઈ વ્યવસ્થા ઊભી કરવી હોય તો ભારત સરકારને 20 વર્ષનો પ્રોજેક્ટ લાગ્યા. આ કે રાતોરાત તમે નળ નથી તેને બંધ કરી દો અને સિંધુ નદીનું પાણી પાકિસ્તાન જતાં અટકી ગયું. આ કોઈ વાલ નથી કે તમે વાલને બંધ કરી દીધો એટલે તરત ને તરત પાણી ત્યાં રોકાઈ ગયું. આ તો હિમાલયની કંદરાઓમાંથી ખડખડ વહેતી અને ખૂબ મોટા પ્રવાહ સાથેની નદી છે, જે પાકિસ્તાનના જીડીપીનો 25% ભાગ આ સિંધુ નદીના આધારિત છે. અને એવડા મોટા જલસ્ત્રોતને તમારે અટકાવવું, એના માટેની કોઈ ઠોસ યોજનાઓ ખરી? કેમ સવાલ ભારત સરકાર પાસે આ થતા નથી? મનમાં બહુ મોટું આશ્ચર્ય છે. એટલે આતંકવાદની ઘટના બની, આતંકવાદીઓ ભારતમાં પ્રવેશી ગયા, સિંધુ નદીનું પાણી રોકી દઈશું, આ બધી જ વાત ઉપર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે મનની અંદર. અને મને આશા છે કે ભારત સરકાર આ બધા જ પ્રશ્નોનો ખૂબ સારી રીતે અને જે મનમાં શંકાઓ છે, પ્રશ્નોની શંકાઓ છે, આ શંકાઓનું ખૂબ સારી રીતે સમાધાન મળશે એવી હું ભારત સરકાર પાસે આગ્રહ રાખું છું. અને ભવિષ્યની અંદર ભારતનું ઇન્ટેલિજન્સ એટલું મજબૂત હોવું જોઈએ કે એક પક્ષી પણ ઉડે તો પણ એ ઇન્ટેલિજન્સને ખબર હોવી જોઈએ, ક્યાંય કાંકરી પણ ખરે તો પણ એ ઇન્ટેલિજન્સને ખબર હોવી જોઈએ. ભારતની સેના અને ભારતની સરહદો એટલી મજબૂત હોવી જોઈએ કે આવા આતંકવાદીઓ પોતાની ઘટનાને અંજામ આપ્યા પછી ક્યાંક ભાગી પણ જાય અને એને શોધી સુદ્ધા ન શકીએ તો ક્યાંક ને ક્યાંક આપણી સુરક્ષા ખૂબ નબળી છે અને એને ખૂબ મજબૂત બનાવવાની જરૂરિયાત ઊભી થયેલી છે. એટલે ભારત સરકાર પાસે આગ્રહભરી આ જ વિનંતીઓ છે કે ભારતની સુરક્ષા, સરહદની સુરક્ષાને ખૂબ મજબૂત બનાવે, ભારતના ઇન્ટેલિજન્સ વિભાગને પણ ખૂબ મજબૂત બનાવે અને
ભારત સરકાર પાકિસ્તાન વિરોધી કોઈ પણ નિર્ણયો કરે તો આ નિર્ણયો માટે એમના શું એક્શન પ્લાન છે, આ એક્શન પ્લાન પણ લોકોના સમક્ષ રજૂ કરે. માત્ર સિંધુ નદીનું જળ અટકાવવાની વાત કરવાથી જળ અટકી નથી જવાનું, પણ જળને કેવી રીતે અટકાવશો ને કેવી રીતે ડાયવર્ટ કરશો ને આ પણ માહિતી લોકો સુધી પહોંચાડવાની જવાબદારી ભારત સરકારની ક્યાંક ને ક્યાંક બનતી હોય છે. એટલે ભારત સરકાર લોકોને વિશ્વાસ અને ભરોસામાં લે અને રાષ્ટ્રની સુરક્ષાને ખૂબ મજબૂત બનાવે, એ જ વાત સાથે મારા 4 શબ્દોને સમાપ્ત કરું છું. ભારત માતા કી જય.